क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે અમરેલી જિલ્લામાં 4 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેમાં રાજુલા, જાફરાબાદ, ચલાલા અને લાઠી. ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ કવિ કલાપીની નગરી લાઠી ખાતે પહોંચી છે. ત્યારે અહીંના સ્થાનિક પક્ષના લોકો છે, સ્થાનિક લોકો સાથે શું સમસ્યા છે, શું મુદ્દાઓ છે, જેમને લઈને જાણવાની કોશિશ કરશે. આપણી સાથે સ્થાનિક છે. શું કહેશો, અહીંયા શું સમસ્યા છે? સમસ્યાની તો વાત જ જવા દો. અહીંયા સમસ્યા એટલે મોટો અહીંયા ભાજપના સભ્યોનો ભ્રષ્ટાચાર. 21 સભ્ય હતા, 21 સભ્યોનો વિકાસ થયો છે, બીજો કોઈ લાઠીમાં વિકાસ નથી થયો. સોની યોજનાના મોટા બેનર માર્યા હતા, હજી પાણીનું એક ટીપું નથી આવ્યું. 10 વર્ષ થયા. જીઆઈડીસી અહીંયા ઉદ્યોગ કોઈ પણ પ્રકારનો નથી. હીરાનો એક જ ઉદ્યોગ છે, એટલે માણસો અહીંયાથી અડધા માણસો વ્યા ગયા છે, કેમ કે અહીંયા કોઈ ધંધા રોજગાર જ નથી. 25 વર્ષથી ભાજપની સત્તા હોય તો લાઠી અહીંયા તો આપણે વિકાસ વહેવાનું લાઠી છે. લાઠીમાં વિકાસ ક્યારે થાય કે ખાલી વિકાસ શબ્દ બોલવાનો જ છે? લાઠીમાં કોઈ પણ પ્રકારનો વિકાસ નથી. વિકાસ થયો છે ખાલી સભ્યનો વિકાસ થયો છે. અહીંયા વોટરસંપ છે, 10 વર્ષથી બંધ છે. કાર્યરત વોટરસંપ નવો બનાવેલો 10 વર્ષથી બંધ છે. જો કોંગ્રેસનું શાસન આવતી ફેરી આવવાનું છે, પબ્લિકે મન મનાવી લીધું છે. પબ્લિક માટે ભ્રષ્ટાચાર કરીને એટલા વેરા વધારી દીધા છે લાઠીમાં કે એની વાત જાવ છે, ડબલ વેરા કરી દીધા. તો અહીંયા કાંઈ ધંધા રોજગાર નથી તો માણસો વેરા ક્યાંથી ભરશે? નાનો વર્ગ છે, મધ્યમ વર્ગ છે. ભાજપની સરકારને નમ્ર વિનંતી છે હાથ જોડીને કે અહીંયા જે વેરા વધારેલા છે એ વેરા ઓછા કરી નાખો, તો જનતા તમને કાંઈક લાભ દે. બાકી તો અહીંયા બધો ભ્રષ્ટાચાર જ છે, વિકાસ તો કાંઈ છે જ નહીં. તમે કયા વિકાસના મુદ્દાને લઈને તમે આવતા સમય વિકાસ કયો છે? લાઠીમાં શું ઈચ્છો છો? વિકાસ લાઠીમાં છે જ નહીં. અમે જો કોંગ્રેસનું શાસન આવશે તો પહેલાં તો અહીંયા જે વેરા વધારેલા છે એ વેરા ઓછા કરશું. જે સંપ કાર્યરત બંધ પડેલો છે એ સંપને ચાલુ કરાવશે. જે કાંઈ રોડ રસ્તાની માંગ છે લોકોની, કે અહીંયા ગટરના એવા પ્રશ્ન છે એ બધા કાર્યરત રહે કોંગ્રેસની સરકાર આવશે એટલે. સ્થાનિક રોજગારીનો પ્રશ્ન છે, વેરા વધારો છે, તમે શું કહેશો? લાઠીમાં શું અત્યારે મુદ્દાઓ છે, શું વિકાસ? લાઠીમાં વિકાસની જરૂર તો પેલી પાણી, સ્ટ્રીટ લાઇટ અને ભૂગર્ભ ગટરના વિકાસના કામો આજે અટકી રહ્યા છે. ભાજપ 3 ટર્મથી સત્તા ઉપર લાઠી નગરપાલિકા બોર્ડમાં હતી. એ લોકોએ લાઠી નગરપાલિકાની 3 ટર્મ બોર્ડમાં હતી. 2010ની હું વાત કરું તો 86 લાખ રૂપિયા સ્વભંડોળ નગરપાલિકાનું સ્વભંડોળ પીડ્યું હતું. એ સ્વભંડોળ વાપરી નાખ્યું. બીજા નંબરમાં કે 5 થી 7 વર્ષ પહેલાં આજુબાજુ આજે આ બિલ્ડિંગ બનાવેલું નગરપાલિકાનું એ જાહેર એમના માટે એ હરાજી કરેલી. એ પૈસા ક્યાં ગયા? પૂરેપૂરો ભાજપના જે સભ્યો આવ્યા એ પૂરેપૂરો ભ્રષ્ટાચાર કરેલો છે. છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન હતું અને ભાજપમાં સામેના લોકો આક્ષેપ કરે છે કે રોજગારી નથી, તે વેરો વધારે છે. શું તમે શું કહેશો? લાઠીમાં છેલ્લા 5 વર્ષમાં ન ભૂતો ન ભવિષ્યથી વિકાસ થયો છે. એનું સૌથી મોટું તમને 2-3 કામની યાદી આપું. એક છે સિવિલ હોસ્પિટલ, જે 55 કરોડના ખર્ચે એ લાઠીની આખી તકદીરની તસવીર બદલી નાખશે. બીજું છે આઇકોનિક રોડ, 15 કરોડના ખર્ચે ગાગડીનો બ્રિજ બનશે. તો અનેક વિકાસના કામ છે, રોડ, રસ્તા, ગટર એવા. ખાસ તો આવનાર નગરપાલિકાની ચૂંટણી છે એમાં ભાજપ આવે છે, આવશે. એમાં જે લોકોને અમારી પ્રાથમિકતા એ છે કે લોકોની જે સામાન્ય અને પ્રાથમિક જે સમસ્યાઓ છે એનું વહેલી તકે નિરાકરણ થાય એવા અમારા પ્રયત્નો રહેશે. આવતા સમયમાં લાઠીમાં કેવા વિકાસ થશે? શું તમે કેવા આધારે મતદાન કરશો? લાઠીમાં રોજગારી છે, ધંધો રોજગાર છે, પછી આ ટ્રેન છે, પછી જે સામાન્ય જે પ્રાથમિક સુવિધાઓ છે એની માટે પ્રાથમિકતા રહેશે. પ્રાથમિક સુવિધાઓથી સ્થાનિક લોકો છે તે વિકાસની વાત જોઈ રહ્યા. તમે શું કહેશો? લાઠીમાં કેવો વિકાસ ઈચ્છો? 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 15 વર્ષથી વિકાસની કેડી કંડારાયેલી છે. લાઠીની અંદર પાણી, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ આ બધી સુવિધા મળેલી છે. જે લોકો તમે કોઈ પણ જગ્યાએ જાઓ, લોકોને તમે પૂછી શકો છો. વિકાસ થયેલો છે અને વિકાસના નામે જ અમે મત માગીએ છીએ. ત્યારે જ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે છે. લાઠીમાં રોજગારીનો પ્રશ્ન છે, વેરો વધારવામાં આવ્યો છે એવું કહે છે. તમે શું કહેશો? વેરો વધ્યો છે, નો ડાઉટ, અમે પણ સ્વીકારીએ છીએ. પણ એ બાબતને લઈ અમારા સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્ય દ્વારા અમે રજૂઆતો પણ કરેલી છે ઉપર લેવલ સુધી. તેનું ટૂંક સમયમાં પણ એ લોકો નિરાકરણ આપશે. લાઠીમાં તમે ક્યાં વિકાસને આધારે મતદાન કરશો? લાઠીની અંદર, લાઠીના ઇતિહાસની અંદર ઘણા બધા ઉદ્યોગપતિઓ, ઘણા બધા રાજકીય નેતાઓ અહીંયા લાઠીમાં કામ કરી રહ્યા છે. અત્યાર સુધી લાઠીની અંદર જે કાંઈ વિકાસ થયો છે એક વખત ગામમાં નગર ચર્ચા કરો કે ઉભય બજારે તમે તપાસ કરો તો નજર સામે અનેકવિધ વિકાસના રાજ્ય સરકારના નગરપાલિકા મારફત કાર્યો કરવામાં આવ્યા છે. એટલે જ
ઉદાર હાથે આ વિસ્તારના ઉદ્યોગપતિઓ સખાવત કરે છે, ગામના વિકાસ નજર સામે દેખાય છે, તેમજ રાજ્ય સરકાર તરફથી અનેકવિધ યોજનાઓ જે આપણે વચ્ચેથી પસાર થાય છે એ તમામ યોજનાઓ રાજ્ય સરકારની ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા સંચાલિત બોડી મારફત અહીં અત્રે કામ કરવામાં આવ્યા છે. લાઠીમાં ઘણા બધા ઉદ્યોગપતિઓ છે, લાઠીનો વિકાસ થયો છે એવું કહે છે. તમે શું કહેશો, કેવી સમસ્યાઓ છે લાઠીમાં? સમસ્યા કોઈ છે નહીં, હોય ગામ છે ત્યાં બધી સમસ્યાઓ હોય. ક્યાંય ગટરના પ્રશ્નો હોય તો એના માટે અમે અત્યારે નગરપાલિકાની અંદરથી એના ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ, કામ પણ ચાલુ કરવાના છે. એ સિવાય એ ભાઈ હમણાં કોંગ્રેસવાળા કહેતા હતા કે અહીંયા શબ એટલા ટાઈમથી બંધ પડ્યો છે. અત્યારે તમે જ ત્યાં જઈ અને હાજર જોઈ આવજો કે ફિલ્ટર પ્લાનેય ચાલુ છે અને એ શબ પણ ચાલુ છે. એ સિવાય અત્યારે અહીંયા સરકાર તરફથી બગીચા 2 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે કે ન ભવિષ્યમાં ક્યાંય નથી બન્યો એવો લાઠીને બગીચો સરકાર આપી રહી છે. એ સિવાય પણ હજી ગામની અંદર તમે એક ફેરી આંટો મારો કે છેવાડાના જે પછાત વર્ગ કહેવાય ને એ વર્ગની અંદર ક્યાંય એક રોડ બાકી નથી રહેવા દીધો. અને પાણીની પૂરી સુવિધા, સ્ટ્રીટ લાઇટ વધે, અને એ સિવાય તે બધી જગ્યાએ જે અત્યારે સ્ટ્રીટ લાઇટના કામ ચાલે છે જે તમે નરી આંખે જોઈ શકો કે વિકાસ કોને કહેવાય. લાઠીમાં ઘણા સમયથી વિકાસ થયો છે, રોડ રસ્તાઓ ગટરના પ્રશ્ન વ્યવસ્થિત છે. તમે શું કહેશો લાઠીમાં કેવા વિકાસ? દવાખાનાનું કહેતા તો દવાખાનામાં જો અત્યારે દવા બધા નાના નાના માણસોને લખી દેવામાં આવે છે, એ તદ્દન વાત ખોટી છે. તે પછી ભ્રષ્ટાચાર તો ઘણો, જો તમે ગટરમાં નીકળો તો 6 ફૂટ એટલે ગટરના ઢાંકણા છે. એ લોકોની બુદ્ધિ આવું ભ્રષ્ટ જ છે, એમાં બુદ્ધિમાં કંઈ છે જ નહીં. તમે કેવા વિકાસને જોઈને આવતા સમયે મતદાન કરશો? વિકાસ તો અમારે સારા કયું કામ કરે, પછી ગામમાં સુધી પૂરી સુવિધા આપે. પછી જો સબનો 6 મહિનાથી સજી ચાલુ છે, સબ 7 થી 10 વર્ષથી બંધ હતો ફિલ્ટર પ્લાન, એ હજી 10 જ વર્ષ થયા, એટલે 6 મહિના થયા ચાલુ થયો. એને એ બધી વાત ખોટી છે, ચાલુ છે એ બધી 6 મહિના જ થયા છે. સમસ્યાઓ શું લાઠીમાં છે? સમસ્યા તો ઘણી છે. મેન બજારમાં જો રોડ રસ્તો છે ને 1 વર્ષમાં 3 વખત બન્યો. પહેલાં ડામર માટે સિમેન્ટ માટે વળી પાછા બ્લોક પાથરા, એમને સીધા ડાયરેક્ટ. આવો ભ્રષ્ટાચાર, આવો છે એ લોકોનો વિકાસ. વિકાસ સારો છે એવું કહે છે, બીજી તરફ એમ કે રોડ રસ્તાઓ નથી, અમુક મુદ્દાઓ છે જે રોજગારીનો પ્રશ્ન. તમે શું કહેશો લાઠીમાં કેવા મુદ્દાઓ? એમાંથી એ લોકો એમ કહેતા હોય રોડ રસ્તાનો, તો રોડ રસ્તાના કામ ચાલુ જ છે એ લોકોના, પણ તમે ત્યાં જઈને રોડ રસ્તાના ભ્રષ્ટાચાર જોવો તમે, એ તો તમે ત્યાં જઈને જોવો તો તમને ખબર પડે. બરાબર છે. એ લોકો ઘણીવાર એમ કહે છે અમે અહીંયા ટાંકા બનાવ્યા, અહીંયા સિવિલ હોસ્પિટલ બનાવવાના છે. સિવિલ હોસ્પિટલની એ તો હજી તો આપણે પાસ થઈ છે, બની તો નથી ગઈ ને. અહીંયા પુલ અમે પાસ કર્યો છે, પુલ બની તો નથી ગયો ને, બની જાય પછી એ લોકો આવે અહીંયા, આપણે એને એમનો જવાબ આપશું. આવતા સમયમાં તમે કેવો વિકાસ લાઠીમાં ઈચ્છો? વિકાસ તો બેરોજગાર જે માણસો છે એને રોજગારી મળી રહે એવો આપણે વિકાસ ઈચ્છીએ છીએ. લાઠીમાં સમસ્યાઓ શું શું છે? સમસ્યાઓ તો ઘણી છે, ગટર લાઇનની છે, પાણીની છે, અને ગટર લાઇનની હાલતા તો બધું ઊભું જ હોય, જ્યાં હોય ત્યાં બહાર નીકળેલું હોય. આ છે તો અમે અમુક વાર એવી રજૂઆત કરવી કે ભાઈ ગટર લાઇન અહીંયા આમ છે, તો એમ કે એમાં ગોદડું ફસાઈ ગયું, એમાં કોઈ ગોદડા નાખવા જાય છે ગટર લાઇનમાં. એ લોકો એમ કે છે અમારે અહીંયા ગોદડું ફસાઈ ગયું હતું, અહીંયા આ ફસાઈ ગયું હતું. ગોદડા કોઈ નાખવા જાય ગટરમાં? પેલી તો વાત એ હશે, ભ્રષ્ટાચાર ફસાય છે, એ વાત સાચી છે. લાઠીમાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન હતું અને લાઠીમાં વિકાસ ઘણો બધો થયો છે, ઉદ્યોગપતિઓ પણ ઘણા બધા છે. પણ બીજી તરફ કોંગ્રેસ અને આપના જે સ્થાનિક અગ્રણીઓ છે, રાજ્ય નેતાઓ, તેઓ દ્વારા એવું જણાવ્યું કે રોજગારીનો મુદ્દો છે સહિતના મુદ્દાઓ છે તે અત્યારે છે ને રોડ રસ્તાઓ પણ થોડી પ્રોબ્લેમ છે, જેને લઈને લોકોમાં અત્યારે સારા વિકાસની એક આશા સેવાઈ રહી છે. દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, લાઠી, અમરેલી.